જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટીમાં આજના માટેનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણું ક્લિયર ડિસ્કશન હતું. મેં તમને અહીંયા કહ્યું હતું કે આપણે કાલના દિવસ માટે એટલે આજના દિવસ માટે આપણે સી માટે જ વિચારવાનું હતું. પી માટે મેં ચોખ્ખી તમને ના પાડી હતી. માર્કેટ ગમે તે ભોગે જો નીચે આવતો તો આપણે પી માટે વિચારવાનું નથી. આપણે કોલની સાઈડ બાયસનેસ હતું. ફર્સ્ટ વસ્તુ આ આપણું ડિસ્કશન હતું. સેકન્ડ વસ્તુ હતું, મેં તમને કાલે એક 630 પોઈન્ટનું કેલ્ક્યુલેશન બતાવ્યું હતું. જે મિત્રોએ કાલે વિડીયો ના જોવો હોય તો ચોક્કસપણે જોજો. તમને 630 પોઈન્ટનું એવરેજ કેલ્ક્યુલેશન બતાવ્યું કે માર્કેટ કેવી રીતે 630 પોઈન્ટ આપી રહ્યું છે ડેલી. આજે બી માર્કેટે સેમ ઓલમોસ્ટ 610 જેવું પોઈન્ટ માર્કેટે આ પોઈન્ટથી ઓલમોસ્ટ આ પોઈન્ટ સુધીનું ઓલમોસ્ટ 610 સુધીનું પોઈન્ટ માર્કેટે આજે આપી દીધા. એટલે માર્કેટ એક પેટર્ન બનાવીને જે ઉપર જઈ રહ્યું છે, માર્કેટ આજે બી એ પેટર્નને ફોલો કરી છે. થર્ડ ડિસ્કશન આપણું હતું કે આપણે કોઈ પણ પોઈન્ટ ઉપર આપણે કોલના વિશે વિચારવું. મેં તમને આ પોઈન્ટ કહ્યો હતો, આ પોઈન્ટ કહ્યો હતો, અહીંયાથી આપણે આવી રીતે કોલ વિશે જ વિચારવાનું કહ્યું હતું. એટલે માર્કેટે ડેફિનેટલી આ પોઈન્ટને તો મિસ કર્યો, પણ આ પોઈન્ટથી તમે જોશો, આ પોઈન્ટથી માર્કેટ જે રિવર્સ થયું છે, સરસ મજાનો વન વેમાં 610 પોઈન્ટનો મોમેન્ટમ અહીંયાથી આપી દીધો. એટલે ઓવરઓલ આપણું એનાલિસિસ 100% રાઈટ થયું. જે મિત્રોએ આ એનાલિસિસના બેઝ ઉપર ટ્રેડ લીધું છે એમને ડેફિનેટલી માર્કેટે આજે સારો એવો પ્રોફિટ માર્કેટે દેખાડ્યો હશે. હવે આવતીકાલ માટે બેંક નિફ્ટી ક્યાં કામ કરી શકે છે, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, આવતીકાલનો ડે થોડોક ઇન્ટરેસ્ટિંગ રહી શકે છે કે માર્કેટ થોડુંક કોમ્પ્લિકેટેડ બની શકે છે. કેવી રીતે કે અહીંયા તમે જોશો, માર્કેટે અહીંયા એક રેન્જ બનાવી હતી, પછી અહીંયા એક અપ મોમેન્ટમ આપ્યો, અહીંયા પાછી એક રેન્જ બનાવી છે, પણ અહીંયા માર્કેટની જે લાસ્ટ મોમેન્ટમાં જે છેલ્લા અડધો કલાકમાં છે, અહીંયા એક થોડોક ફોલ દેખાઈ રહ્યો છે. તો આ થોડુંક એક કન્ફ્યુઝન માર્કેટમાં ક્રિએટ કરી રહ્યું છે. અહીંયા થોડુંક આપણે એક સિગ્નલ આપી રહ્યું છે કે આપણે થોડુંક આવતીકાલે સમજી વિચારીને અને ઓછી ક્વોન્ટિટીમાં, લેસ ક્વોન્ટિટીમાં આપણે ટ્રેડ લેવો જોઈએ. આ એક આપણા માટે સિગ્નલ છે. તો આપણે સમજી વિચારીને કાલે ટ્રેડ લેવાનો છે. તો કાલના માટેનું આપણે એ કરી શકીએ કે આજનું તમે જોશો કે જે આ સડન ફોલ આવે તો પણ માર્કેટનું જે ક્લોઝિંગ પ્રાઇસ છે, ક્લોઝિંગ પ્રાઇસ લગભગ આજની 52,870, એટલે આ જે લો પોઈન્ટ છે 52,700નો છે અને માર્કેટે ક્લોઝિંગ આપ્યું છે ઓલમોસ્ટ 170 પોઈન્ટ અપ ક્લોઝિંગ આપ્યું છે. એટલે આટલો ફોલ આવ્યા પછી માર્કેટ ઇમિડિયેટલી જે ક્લોઝિંગ પ્રાઇસ જાય છે ઉપરની સાઈડ આવે છે. એટલે આ એક કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. તો અહીંયા આપણે કાલે થોડુંક સમજી વિચારીને અને એક સેફ સાઈડ આપણે કાલે ટ્રેડિંગ કરીશું. તો કાલના માટે આપણે એક કરી શકીએ કે જો માર્કેટ અહીંયા ફ્લેટ જ ઓપન થાય છે, આજનું જે ક્લોઝિંગ છે જો અહીંયા જ ઓપન થાય છે આ રેન્જમાં, હળવું ગેપ અપ કે હળવું ગેપ ડાઉન કે આ રેન્જમાં ક્યાંક ને ક્યાંક આ એક રેન્જ આપણે બનાવી દઈશું. આજનો જે હાઈ છે 52,988નો, અને અહીંયા આપણે એક આ રેન્જ બનાવી દઈશું. આ જે રેન્જ છે, આ જે પોઈન્ટ છે, આજનો જે લો છે, આજનો જે લો પોઈન્ટ છે 52,373, એટલે 52,370 આપણે પકડીને ચાલીએ. અહીંયા આપણે એક બે લાઇન ડ્રો કરી દઈશું, બે લાઇન આ ડ્રો કરી દઈશું. તો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થાય છે, એટલે ફ્લેટ ઓપન થઈને ઇમિડિયેટલી આ લેવલને બ્રેક કરે છે, એટલે ઉપર એક સાયકોલોજીકલ લેવલ આવે છે. મેં તમને કહ્યું છે એમ 53,000નું સાયકોલોજીકલ લેવલ છે. તો અહીંયા ઉપરની સાઈડ ઇમિડિયેટલી આપણે કોલમાં નથી બેસવાનું, આપણે એટલીસ્ટ 15 મિનિટની કેન્ડલને ક્લોઝ થવા દેવાની છે. 15 મિનિટની કેન્ડલ આ લેવલની ઉપર ક્લોઝિંગ આપે તો આપણે 15 મિનિટની કેન્ડલના લોને આપણે એસએલ માનીને, ધારો કે આ રીતની કેન્ડલ બને છે 15 મિનિટની, અને અહીંયા ઉપર 53,000ની ઉપર ક્લોઝિંગ આપે છે, તો આ કેન્ડલના લોને આપણે અહીંયા એસએલ રાખીને, ભલે એસએલ મોટો આવે તો આપણે ક્વોન્ટિટીને આપણી લેસ કરીશું. જો માનો 150 ક્વોન્ટિટી લેતા હોય, મતલબ 10 લોટ લેતા હોય તો આપણે એક લોટ લઈશું. એક લોટમાં બી જો માર્કેટ 300 પોઈન્ટ જશે તો બી તમને માર્કેટ 4500 રૂપિયા કમાવાનો મોકો આપશે. તો એક લોટમાં બી સારો એવો પ્રોફિટ આપણે અર્ન કરી શકીએ છીએ. તો અહીંયા કેન્ડલના લોને એસએલ મારીને આપણે કોલની પોઝિશનમાં બેસી શકીએ છીએ. ઉપરની સાઈડ માર્કેટ આપણને 53,600 સુધીના લેવલ્સ બી કાલે બતાવી શકે છે. આ મેક્સિમમ 53,600 મેક્સિમમ જઈ શકે છે, એનાથી વધારે બી જઈ શકે છે માર્કેટ છે, પણ મેક્સિમમ હું 53,600 સુધી જોઈ રહ્યો છું. આપણે લાંબા ટાર્ગેટ્સ નથી લેવાના. આપણે આપણું 1:2, 1:3, 1:4, જે રીતે તમારી કેપેસિટી હોય, જે રીતે તમારું રિસ્ક હોય એ પ્રમાણે તમે રિવોર્ડ લઈને માર્કેટમાંથી નીકળી જવાનું છે. માર્કેટમાં એટલું યાદ રાખવાનું કે કોઈ પણ વ્યક્તિ પૂરેપૂરું 100% કોઈ મુમેન્ટ કેપ્ચર નથી કરી શકતો. તો આપણે આપણી રિસ્ક કેપેસિટીના બેઝ ઉપર આપણે આપણો રિવોર્ડ લઈને નીકળી જવાનું છે. માનો આપણે 100 રૂપિયાનો રિસ્ક લેતા હોય તો 200 રૂપિયા પ્રોફિટ દેખાય એટલે આંખ બંધ કરીને નીકળી જવાનું, 300 રૂપિયા દેખાય નીકળી જવાનું. પછી આપણે એમ વિચારીએ કે 100 રૂપિયાના હું 10,000નો પ્રોફિટ લઈને નીકળું, તો એ પછી એ લાલચ કહેવાશે, અને લાલચમાં હંમેશા માણસ લોસ જ કરે છે, એમાં કોઈ દિવસ પ્રોફિટ નથી થતો. તો આ એક આપણી સિમ્પલ સ્ટ્રેટેજી થઈ ગઈ કે આપણે જો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થાય છે, અહીંયા ક્યાં ફ્લેટ ઓપન થાય છે અને ઇમિડિયેટલી ઉપર નીકળે છે તો 15 મિનિટની કેન્ડલની આપણે રાહ જોવાની છે. આ એક સ્ટ્રેટેજી થઈ ગઈ. જો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થઈને નીચે આવે છે તો નીચે માર્કેટને આવવા દેવાનું છે. આ જે આપણું એક લેવલ મેં તમને કહ્યું એ
52,370ની આજુબાજુ. અહીંયાથી આપણે એક કોલની પોઝિશન, અહીંયાથી સીની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ. અહીંયા 40-50 પોઈન્ટનો એસએલ મૂકીને એક કોલની પોઝિશન ટ્રાય કરી શકીએ. અને આજની જે ક્લોઝિંગ પ્રાઇસ છે એટલે 52,870, એટલે 900 રાઉન્ડ ફિગર બી પકડીને ચાલી શકીએ છીએ. 52,870 સુધીના આપણે ટાર્ગેટ મેક્સિમમ રાખી શકીએ છીએ. તો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થઈને નીચે આવે છે અને અહીંયાથી રિવર્સ થાય છે. તો એક સેકન્ડ ટ્રેડ આ બની શકે છે. જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે તો સૌથી સરસ, જો માર્કેટ ગેપ ડાઉન ક્યાંક અહીંયા જ થાય છે 52,300, 52,350ની આજુબાજુ ગેપ ડાઉન ઓપન થાય છે, અને જો માર્કેટ ફર્સ્ટ કે સેકન્ડ કેન્ડલમાં જ માર્કેટ અહીંયા આવી જાય છે, તો અહીંયાથી તમારો એસએલ એકદમ નાનો મળી જશે અને પરફેક્ટ સેટઅપ મળશે. તો આવી રીતે માર્કેટ એક રિવર્સ અહીંયાથી આવી રીતના થઈ શકે છે, અને આપણને આ ટાર્ગેટ 52,870, 52,900 તો 53,000 સુધીના બી ટાર્ગેટ માર્કેટ આપી શકે છે. જો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે તો ગેપ અપ ઓપનિંગ ક્યાં થાય છે એ જોવાનું રહેશે. જો માર્કેટ અહીંયા ગેપ અપ ઓપન થઈ જાય છે, માની લો કે આ આપણો આજનો હાઈ પોઈન્ટ છે 52,988, માર્કેટ અહીંયા ગેપ અપ ઓપન થયું, 53,100ની આજુબાજુ માર્કેટ ગેપ અપ ઓપન થઈ ગયું. માર્કેટ ગેપ અપ ઓપન થઈને ઇમિડિયેટલી અહીંયા આવી રીતના રેડ કેન્ડલ બનાવીને અહીંયા આ લેવલની આજુબાજુ આવે છે, તો માર્કેટને નીચે આવવા જવાનું છે. જે આજની ક્લોઝિંગ પ્રાઇસ છે 52,800, એટલે 52,900ની આજુબાજુ જો માર્કેટ મળે તો આપણે ત્યાંથી એક કોલની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ. માર્કેટ ગેપ અપ ઓપન થાય, ગેપ અપ ઓપન થઈને નીચે આવે, આવી રીતે નીચે આવે તો આપણે આ લેવલથી અહીંયા 52,900ના લેવલથી આપણે કોલની પોઝિશન ટ્રાય કરીશું. આપણે 53,400 સુધીના ટાર્ગેટ્સ મળી શકે છે. તો આ 3 કેસમાં મને કાલ ટ્રેડ દેખાઈ રહ્યો છે. આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.